10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4 નો વિજ્ઞાન વિષયનો પાઠ 10મો છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે આના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને તમામે તમામ પાઠની પીડીએફ મળી જશે. તો જોઈએ, મુદ્દો છે 10.1 માનવ આંખ, જેમાં પહેલું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. તો સાચી વાત છે મિત્રો, કેમ કે સિલિયરી સ્નાયુઓનું કામ છે કે આપણી નેત્રમણી જે છે એમના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો. બીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય તો આ ખોટી વાત છે, કારણ કે આ નજીક અંતર છે. કેવું છે? નજીક બિંદુ છે. દૂરતમ બિંદુ ક્યાં સુધી હોઈ શકે? અનંત અંતર સુધી. ક્યાં સુધી? અનંત અંતર સુધી. ત્રીજું, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહેવાય છે. તો આ વાત સાચી છે એકદમ. ચોથું, જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે. તો ખોટી વાત. જ્યારે શિથિલ એટલે કે ખેંચાય છે ત્યારે લેન્સ પાતળો બને. કેવો બને? પાતળો બને. પાંચમું છે, પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. તો આ વાત એકદમ સાચી છે. છઠ્ઠું, વ્યક્તિની આંખનો સ્ફટિક લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહેવાય છે, જેનું નિરાકરણ સર્જરી દ્વારા કરી શકાય. તમે નેત્રમણી બદલાવીને પણ કરી શકો. તો આ વાત એકદમ સાચી છે. પછી બીજું છે, નીચેના વિધાનના સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં સાતમો પ્રશ્ન છે, આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય? તો 2.3 સેન્ટીમીટર. આઠમું, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. તેમાં આવશે રેટિના. નવમું છે, આ રેટિનાને ગુજરાતીમાં કેવું હોય? તો નેત્રપટલ. શું કહેવાય? નેત્રપટલ. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખમાં નીચેનામાંથી ખાલી જગ્યા પર આપાત થાય છે. તો કનિનિકા પર આપાત થાય છે. ત્રીજું છે, કામ કે કનિનિકા છે એ પેલી પ્યુપિલ એટલે કે જે કીકી છે એની સાઈઝમાં વધઘટ કરવાનું કામ કરે. તો પેલા કનિનિકા આવશે, પછી કનિનિકા પછી કોણ આવશે? તો નેત્રમણી. સિલિયરી સ્નાયુઓમાં પ્રકાશ જતો નથી. નીચેના જોડકા સાચી રીતે જોડવાના છે. જેમાં કનિનિકા, તો એમની અંદર આવશે ડી, કીકીનું કદ નાનું મોટું કરવું. લેન્સ એટલે કે નેત્રમણી, એમની અંદર આવશે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવું. સિલિયરી સ્નાયુઓ, તો તે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરશે. અને કીકી, તો એ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરશે. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ભાગ્ય મુજબ ઉત્તર લખવાના છે. જેમાં 11મો પ્રશ્ન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું? તેમના મૂલ્ય જણાવવાના છે. તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીકતમ બિંદુ કહેવામાં આવે છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂર બિંદુ કહેવાય. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કે પુખ્ત વ્યક્તિ માટે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર છે, જ્યારે દૂરનું બિંદુ અનંત અંતર છે. 12મો પ્રશ્ન છે, આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? તો જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીધર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની, વધારો કે ઘટાડો કરવાની જે ક્ષમતા છે એને આંખની સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે. અથવા જો કહેવા જઈએ તો નજીકથી તેમજ દૂરથી વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે. આ બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો. પાંચમું, નીચે આપેલા પ્રશ્નોના ભાગ્ય મુજબ ઉત્તર આપવાના છે. જેમાં 13મો પ્રશ્ન છે, માનવ આંખની નામનિર્દેશિત આકૃતિ દોરવાની છે અને તેના કોઈ પણ બે ભાગોના કાર્ય લખવાના છે. તો મુખ્ય ભાગો અને તેના કાર્ય નીચે મુજબ છે. જેમાં પહેલું, આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે. તેમનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. જુઓ તમે, આંખ અહીંયા તમને દેખાશે. પહેલા તો તમારે શું કરવાનું છે, એક ઉપસેલો ભાગ, પછી એક નંબર ગોળો દોરવાનો છે અને એમની અંદર અહીંયા જ્ઞાન તંતુઓ માટે જગ્યા રાખવાની છે. ત્યાર પછી અહીંયાથી સિલિયરી સ્નાયુઓ અને એક નેત્રમણી દોરી દેવાનું છે
અને અહીંયા તમારે નેત્રપટલ દોરી દેવાનું છે. ઓકે, ત્યાર પછીનું દરેક વસ્તુઓને તમારે ગોઠવતી જવાની છે. અને અહીંયા જુઓ કીકી, કનિનિકા, પારદર્શક પટલ, નેત્ર પટલ, પછી કાસ રસ છે, દ્રષ્ટિચેતા, અંધબિંદુ, પિત્ત બિંદુ, ત્યાર પછી શ્વેત પટલ, સિલિયરી સ્નાયુઓ, નેત્રમણી અને તરલ રસ, આ બધું તમારે અહીંયા ગોઠવી દેવાનું છે. એમાં જોઈએ પારદર્શક પટલ, કોર્નિયાનું નામ. આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે જેને પારદર્શક પટલ કહેવાય. તે ગોળાકાર અને પાતળા પારદર્શક અંતરપટલ એટલે કે આંતર ત્વચાનો છે. પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ વક્રીભવન કરે છે. બીજું છે કનિનિકા, જેને આપણે આઈરિસ પણ કહીશું. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો અંતરપટલ છે, જે કીકીનું કદ નાનું કે મોટું કરવામાં મદદરૂપ થાય છે. કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ હોય છે. ઘણા લોકોની આંખ ભૂરી એટલે કે માંજરી હોય છે, તો ઘણા લોકોની આંખ છે તે કાળી કે કથ્થઈ હોય છે. તો આ બધા રંગો આંખના કોના કારણે છે? કનિનિકાના કારણે. પ્રશ્ન અથવા તો મુદ્દા નંબર 10.2 દ્રષ્ટિની ખામીઓ અને તેમનું નિવારણ. તો એમાં પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે, જેમાં 14મો પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. લઘુ દ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? તેમની અંદર જવાબ આવશે બી, માત્ર ક્યુ અને આર વિધાન સત્ય છે. ક્યુ વિધાન નજીકથી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય અને આર વિધાન યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આ ખામીને દૂર કરી શકાય. બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં 15મો પ્રશ્ન છે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે. તો આ વાત સાચી છે. 16મું યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. તો આ વાત સાચી છે. આ ખાસ નામ યાદ રાખજો. માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિ થાય અને હાઇપરમેટ્રોપિયા મતલબ શું થશે? ગુરુદ્રષ્ટિ. ગુરુદ્રષ્ટિની ખામી વાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. આ વાત ખોટી છે. આપણે શું કરવાનું છે? તો કે જાડો જ રહેશે. પાતળો નથી થતો, પણ પાતળો જ રહેશે, જાડો થઈ શકતો નથી. 18મું યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકાય. અભિસારી લેન્સ એટલે થાય બહિર્ગોળ લેન્સ. તો સાચી વાત છે. પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં વાક્યમાં જવાબ આપો. 19મું નજીક બિંદુ દૂર થવાથી થતી આંખની ખામી કઈ? તો ગુરુદ્રષ્ટિની ખામી. 20મું દૂર બિંદુ અનંત અંતરેથી ખસી આંખની નજીક આવવાથી થતી આંખની ખામી કઈ? લઘુ દ્રષ્ટિની ખામી. 21મું દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ કહેવાય? તો દૂરની માટે લઘુ દ્રષ્ટિ, નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય એમના માટે ગુરુદ્રષ્ટિની ખામી. 23મો પ્રશ્ન છે દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સ વચ્ચે રચાય છે? એટલે કે અહીંયા જે નેત્રપટલ છે પાછળની બાજુએ ત્યાં અને અહીંયા જે નેત્રમણી છે એમની વચ્ચે ક્યાંક પ્રતિબિંબ રચાય, તો એમાં આવશે લઘુ દ્રષ્ટિ. દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ એટલે કે અહીંયા ક્યાંક રચાય એને કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી. ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે. તફાવત આપો. હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિની ખામી અને માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી. આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. હાઇપરમેટ્રોપિયા માટે પેલું જોઈએ આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી, પરંતુ પાતળો ને પાતળો જ રહે છે. જ્યારે માયોપિયામાં પેલું થશે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી, પરંતુ જાડો જ રહે છે. હાઇપરમેટ્રોપિયામાં બીજું નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. માયોપિયાની વાત કરીએ તો દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. હાઇપરમેટ્રોપિયામાં ત્રીજું દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ચોથું યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આ ખામીને દૂર કરી શકાય. જ્યારે માયોપિયા માટે જોઈએ તો નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય પણ દૂરની દેખાતી નથી.
આના માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરીને આ ખામીને દૂર કરી શકાય છે. ત્યાર પછી આગળ જઈએ તો 26મો પ્રશ્ન છે સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવામાં મુશ્કેલી પડતી નથી, પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી તે વર્ગના બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી. તો તેને દ્રષ્ટિની કઈ ખામી કહી શકાય? તેની આ ખામીનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો જો છેલ્લી પાટલી પર બેસતો વિદ્યાર્થી લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતો હોય છે. લઘુદ્રષ્ટિની ખામી એટલે માયોપિયા થવાના કારણો નીચે મુજબ છે. જેમાં પહેલું, આંખના લેન્સની વક્રતા વધારે હોવી, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી, અથવા તો આંખનો ડોળો લાંબો થવો, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. ખામીનું નિવારણ: લઘુદ્રષ્ટિની ખામી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અથવા તો પાવર વાળા અંતર્ગોળ અપસારી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખની દૂરબિંદુ જેટલી હોવી જોઈએ. 27મો છે નારાયણભાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને ડોક્ટરે દ્વિકેન્દ્રીય એટલે કે બાયફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે. તો તેમને થયેલ આંખની ખામી વિશે સમજાવો. તો નારાયણભાઈ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રીય એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપયોગ ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જ્યારે જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે, અને નીચેનો ભાગ જે છે તે બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. મિત્રો, તમારે ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી જો ભણવાનો મોકો જોઈતો હોય તો આપણી એપ્લિકેશન પર બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણે લોન્ચ કરેલી છે, જે માત્ર ને માત્ર તમને 499 રૂપિયામાં મળી રહેશે, જ્યાંથી તમને તમારા દરેકે દરેક ડાઉટનું સોલ્યુશન મળી જશે અને સારું રિઝલ્ટ તમે મેળવી શકશો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન છે 10.3 પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. જેમાં પહેલું છે નીચેના બહુવિકલ્પિક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં 28મો છે મોહને કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનને દર્શાવતા પ્રયોગની આકૃતિ નીચે મુજબ દર્શાવેલી છે, જ્યાં ખૂણો I આપાત કોણ, ખૂણો A પ્રિઝમ કોણ, ખૂણો D વિચલન કોણ અને ખૂણો E નિર્ગમન કોણ દર્શાવેલો છે. જો અહીંયા I દર્શાવેલો છે, અહીંયા A છે, અહીંયા D છે અને અહીંયા E છે. ઓકે, તો તેણે દર્શાવેલ ખૂણા પૈકી ખોટી રીતે દર્શાવેલો ખૂણો કયો છે? તો અહીંયા ખોટી રીતે દર્શાવેલો ખૂણો D છે. કયો છે મિત્ર? D ખૂણો છે એ ખોટી રીતે અહીંયા જવાબ આવશે C. કયો આવશે? A નહીં આવે, C આવશે. કારણ કે આ બંનેને તમે લંબાવો તો અહીંયા જે ખૂણો બને એ ખૂણાને D ખૂણો કહેવામાં આવે, નહીં કે અહીંયા બનતા ખૂણાને D. આ A પોતાની જગ્યાએ બરોબર છે. પછી I છે એ પણ પોતાની જગ્યાએ પ્રિઝમ સાથે નથી દોરવાનો, એને લંબ સાથે દોરવાનો છે. આમ જોવા જાવ તો I પણ ખોટો છે. ઓકે, ચાલો આગળ જઈએ. બીજો છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ. એમાં 29 પ્રિઝમ કોણ એટલે શું? તો બે પાસેની પશ્ચિમ બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. 30મું પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનમાં વિચલન કોણ એટલે શું? તો પ્રિઝમ માંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે તે વિચલન કોણ કહેવામાં આવે છે. હવે તમે જુઓ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબો આપણે આપવાના છે. પ્રિઝમ દ્વારા થતા પ્રકાશનું વક્રીભવન તમારે દર્શાવતો પ્રયોગ વર્ણવવાનો છે. તો આ આકૃતિ તમારે દોરી દેવાની છે. ત્યાર પછી આગળ જઈએ તો પદ્ધતિ લખવાની છે કે ડ્રોઈંગ પેપર લેવાનું છે અને એમની અંદર સફેદ કાગળને પિન લગાવીને પ્રિઝમ ગોઠવવાનો છે, વગેરે વગેરે ગોઠવાઈ જાય પછી આ બધું લખાણ તમારી બુકની અંદરથી તમારે લખી દેવાનું છે. હવે મિત્રો જઈએ તો ધોરણ 3 થી 12 ની સ્વઅધ્યયન પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને અસાઇનમેન્ટના મોસ્ટ IMP પ્રશ્ન પેપરની PDF કે PPT તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન પર તમને દરેક વસ્તુ PDF સ્વરૂપે મળી જશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.
અને જો તમારે આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થવું હોય તો આપણે અહીંયા જે નંબર આપેલો છે તેમના પર તમે કોલ કરો, તમે SMS કરો, તેમાં તમારું નામ લખીને અને તમારું ધોરણ લખીને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપની અંદર એડ કરી દઈશ. 10.3 પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ વિડીયો છે. સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા કોઈ પણ વિડીયો આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો મિત્રો સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું.